ખુલતું નથી, ઉપરનું ખુલતું નથી. આ આલતા છે. આલતા આપણે પહેલાંના સમયમાં તો બધા ચા અને ખાંડથી બનાવવામાં આવતી. હવે તો આ રેડીમેડ મળવા માંડી છે. અને શુભ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય કે પૂજા પાઠનો જે કાંઈ પ્રસંગ હોય ને ત્યારે આ જ મહેંદીનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે આને શુભ માનવામાં આવે છે. અને બહુ સરસ આવી છે, તમે પણ મગાવી શકો છો. અને તમારા નાના દીકરીઓ હોય કે એમને નવરાત્રિમાં કે પછી સ્કૂલના ફંક્શનમાં પણ આ મહેંદી તમે લગાવી શકો છો. બહુ સરસ છે, કલર પણ મસ્ત છે. અને આ જે આપણી બચપનની યાદ બિંદી નાની નાની, આનાથી તમે વ્હાઈટ ટપકા પણ આમાં કરી શકો છો. જો આ રીતે વ્હાઈટ ટપકા પણ કરી શકો છો. અને ફંક્શનમાં જે આપણી નાની દીકરીઓ હોય ને એને બહુ સરસ રીતે જલ્દીથી થઈ જાય. અને મમ્મી લોકોને ટેન્શન પણ નહીં, કેમ કે મહેંદી ન આવડતી હોય તો તમે આ કરીને એમને સ્કૂલે મોકલી શકો છો, અથવા તો નવરાત્રિમાં પણ ઉપયોગ કરી શકો છો. બહુ મસ્ત લાગે છે આ, બહુ એટલે બહુ સરસ. મને તો પર્સનલી બહુ જ ગમ્યું. તમને ગમે તો તમે મગાવી શકો છો.